માં, અમને ભૂખ લાગી છે. પ્રભુ, થોડી વાર ખમો, ઝટ રસોઈ કરી દઉં છું. ના, અત્યારે જે તૈયાર હોય તે લાવો. આષાઢી સંવત 1868નો મહા મહિનો પૂરો થવામાં છે. એ વખતે મહારાજ અગ્નોત્તરા કાળની આગાહી કરતા ગામડે ગામડે જઈ હરિભક્તોને પશુઓ વેચી અનાજનો સંગ્રહ કરવા કહેતા હતા. હરિવરે પંચાળામાં ઝીણાભાઈ દરબારને ત્યાં આજ એકાએક તેમના માતુશ્રી ગંગામાને થાળ લાવવા કહ્યું. આમ તો મહારાજ માટે મૂળજી બ્રહ્મચારી અલાયદી રસોઈ બનાવતા, પણ આજ અંતર્યામીએ ઝીણાભાઈના રસોડેથી તૈયાર ભાણું મંગાવ્યું. ગંગામા તો પોતે જે જમતા તે ખોરી જુવારનો રોટલોને કઢી લાવ્યા, સાથે દૂધ અને અથાણું પણ લાવ્યા. મરમાળો માવ, માનસ સરનો હંસલો મોતી ચણે એમ કટક બટક રોટલો જમવા લાગ્યા. જાણ થતાં જ ઝીણાભાઈ દોડતા આવી પહોંચ્યા. અરે મહારાજ, આપના માટે તો જુદી વ્યવસ્થા કરી જ છે પ્રભુ. આ દુબળાનું ખાણું આપના ગળે શે ઉતરે છે? કહેતા ઝીણાભાઈની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. અલબેલાએ આ જોઈ લીધું. આંખને ઈશારે ને કરને લટકે ઝીણાભાઈને નજીક ખેંચ્યા, બેસાડ્યા. વાલો હેતથી પૂછે છે, ઝીણાભાઈ, તમે પંચાળાના ધણી કહેવાઓ. આવી જુવાર અને તે પણ બટાઈ ગયેલી, ખોરી થઈ ગયેલી જમો છો? વાત કરો, આમ કેમ બન્યું? ઝીણાભાઈ કહે, પ્રભુ, મેં આપનો આશ્રય કર્યો ત્યારથી જીવને દુભવતા ડરું છું. અમે ગરાસિયા, જાતે ખેડ કરીએ નહીં. જમીન તો ઘણી છે. ગામના ને આજુબાજુના ગામના આહીરો અને ભરવાડો એ જમીન ખેડે છે. પ્રભુ, શું કહું, બાપુ ધામમાં ગયા પછી ધીરે ધીરે એ લોકો કડકાઈ કરવા લાગ્યા છે. આજ એવી પરિસ્થિતિ થઈ છે કે દરબારમાં દાણો પણ અનાજ આવતું નથી. જબરાઈ કરીને બધી ઉપજ આહીરો લઈ જાય છે. પ્રભુ, એ માથાભારે પ્રજા છે. જમીન વાવવા આપી અને હવે એ જ માલિક થઈને બેઠા છે. ભાગ આપતા નથી ને વેરો પણ ભરતા નથી. આ જુવાર પ્રભુ સંગ્રહ કરેલી ખાણની છે, તે કાઢીને ખાઈએ છે. મહારાજ આ 20 વર્ષના કુંવર ઝીણાભાઈને એકી ટસે જોઈ રહ્યા, સાંભળતા રહ્યા. એમના રોમ રોમ ઊભા થઈ ગયા. ઝીણાભાઈ, બહુ કરી. આવતા વર્ષે તો ભયંકર દુષ્કાળ પડવાનો છે ને તમારે ત્યાં તો આ વર્ષે જ કંઈ ન મળે. આ જુવાર તો ઢોરને ખાણમાં અપાય એવી છે. હવે શું કરશો? મારી પાસે પ્રભુ એક નાની વાડી રહી છે. તે ગાયો ભેંસોને લીલું મળી રહે છે. બાકી આપની કૃપાથી શાંતિ છે. આને તમે શાંતિ કહો છો? ખોરી થૂથવી જુવાર તમે કેટલા વખતથી જમો છો? પ્રભુ, 1.5 વર્ષ થયું હશે. મહારાજ કહે, આ તો ઠીક છે. આજે અમે મંગાવીને રોટલો જમ્યા, નહીતર તમે તો એક શબ્દ પણ આ અંગે શાના કહો? ઝીણાભાઈ નીચું જોઈ ગયા. પોતે ઝડપાઈ ગયા હતા. તે કરતાં પણ આ ખોરી જુવાર મહારાજે પકવાનની જેમ આરોગી એનું એમને વધુ લાગી આવ્યું. મહારાજે કહ્યું, ઝીણાભાઈ, આપણે એ બધાને પાઠ ભણાવવો પડશે. પ્રભુ, રહેવા દો. મેં જુનાગઢ સુધી આ વાત પહોંચાડી, પણ નવાબની સેનાને આ લોકો ગાંઠ્યા નથી. વળી નવાબને પણ કંઈ એટલું મહત્ત્વનું નહીં લાગ્યું હોય, એટલે ફરીવાર કોઈ પ્રયત્ન કર્યો નથી. ઉલટું એ આહીરો વધુ વિફર્યા ને ધાક ધમકી ને રંજાડ ચાલુ કર્યા. મહારાજે આ સાંભળ્યું ને તેમની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. ઝીણાભાઈને સાંત્વન આપી કહ્યું, હવે ટૂંક સમયમાં બધું ઠીક થઈ જશે. બસ આટલી ધરપત ઝીણાભાઈને અંતરમાં હિમાળા જેવી બની રહી. પંચાળાથી પ્રભુ ફણેણી પધાર્યા છે. ઝીણાભાઈનું દુઃખ કૃપા નિધાનથી જોયું જતું નથી. ફણેણીમાં અજવાળી ચોથની રાતે ફાગણીયો શીતળ પવન વાતો હતો, પણ હરિવરને ઊંઘ વેરણ બની હતી. અપલક નયને
પલંગ પર પડખા ફરતા પ્રભુ ઝીણાભાઈની રક્ષા માટે કંઈક વિચારી રહ્યા અને અંતરમાં એક ઝબકારો થયો. ઓલા બાકર સાહેબ છે ને, એ જરૂર મદદ કરશે. તત્કાળ પલંગ છોડી બોકાની વાળી માણીગર માણકી પર અસવાર થયા. અલબેલાએ એડીનો લગારેક ઇશારો કર્યો કે માણકીને જાણે પાંખો ફૂટી. સોરઠ મૂક્યું, ઝાલાવાડ છોડ્યું ને માણકી દ્રંઢાવ્યની ધરતી પર રમવા માંડી. શેત્રુંજી, કાળુભાર, સાબરમતી, મેશ્વો ને વાત્રક 5 નદીઓને પલકારામાં જાણે પસાર કરી ચૂકી હતી. જોત જોતામાં માણકી ખેડાના કેમ્પ પર આવીને ઊભી રહી. રાત્રિનો વખત છે. પહેરગીર પહેરો ભરે છે. રાજવી પોશાકમાં આવેલ ઘોડે સવારને એણે ઝીણી નજરે જોયો. દરવાણી ઓળખી ગયો. અહો, આ તો સ્વામિનારાયણ, હજુ હમણાં મળેલા તે જ. તરત ટોપો ઉતારી સલામ ભરી દ્વાર ખોલ્યા. મહારાજ કહે, બાકર સાહેબને મળવું છે. એ સાહેબ તો સવારે મળે, અત્યારે તો સૂતા છે. ભલે સૂતા, તમે જઈને કહો સ્વામિનારાયણ આવ્યા છે. દરવાણી તો દબાતે પગલે અંદર ગયો. હળવેક રહી કર્નલ વોકરને જગાડ્યા ને વિગત કહી. સાહેબ તત્કાળ બહાર આવ્યા. મહારાજને વંદન કર્યા. મહારાજ કહે, પંચાળાના ઠાકોર ઝીણાભાઈ અમારા નીતિવાન ભક્ત છે. એમની જમીન ખેડનાર આહીરોએ 2 વર્ષથી કોઈ ઉપજ આપી નથી અને એ લોકોનો ત્રાસ પણ વધી રહ્યો છે. તો તમે આ અંગે મદદ કરો. કર્નલ વોકરે કહ્યું, સારું મહારાજ, હું 100 સિપાહી મોકલું છું. પણ આપ આ રાત્રે ક્યાં પહોંચશો? ક્યાંથી પધાર્યા? મહારાજ કહે, અમે ત્યાંથી જ આવીએ છીએ. ઓહો, એટલે દૂરથી રાતોરાત આવ્યા, અને તે પણ આ ઘોડી માથે? ધન્ય છે આપની ઘોડીને. સાહેબ માણકીના વખાણ કરવા લાગ્યા. માણકી ઘોડી આવ્યાને હજુ 6 મહિના જ થયા હતા. મહારાજે વિદાય લીધી ત્યારે પણ સાહેબ તો એ લાલ સુંદરી અશ્વિનીને જોઈ જ રહ્યા. વાહ ઘોડી વાહ, રંગ તને, લાખેણી ઘોડી ને અમૂલો અસવાર. પંચાળાને પાદર 5મે દિવસે તો ટોપાધારી અંગ્રેજ સેના ઉતરી પડી. ઘોડાના ડાબલા ગાજ્યા, બંદૂકોના બાર થયા, 100 ભડાકા એક સાથે થયા ને આપ ધણેણી ઉઠ્યું. ડાલા મથ્થા આહિર ભરવાડો ખળાવાડમાં સૂતા હતા તે ઝબકીને જાગી ગયા. મનમાં એવા ભય પામ્યા કે આ અંગ્રેજ અમલદાર આપણને ભડાકે દેશે. મહારાજ તે સ્થળે પધાર્યા. સૌએ મહારાજને વિનંતી કરી, પ્રભુ, આ જમગણના હાથમાંથી મુકાવો. મહારાજ કહે, તમે અનીતિ કરો છો, કોઈનું પડાવી લો છો તો તેનું ફળ ભોગવો. હવે અમે એવું નહીં કરીએ. કાળા કાંજીના સમ, પણ અમને છોડાવો. તમે ઝીણાભાઈનું અનાજ 1.5-2 વર્ષથી દબાવ્યું છે. હવે એ બધું એમના કોઠારમાં ભરી દો અને એમની માફી માંગો. સૌએ પોતાની ભૂલ કબૂલી અને અનાજ ખળામાંથી સીધું જ ઝીણાભાઈના કોઠારમાં ભરી દીધું. આવેલ ઘોડે સવારોને રંગે ચંગે જમાડ્યા ને પછી પાછા મોકલી આપ્યા. સુરા ખાચર કહે, મહારાજ, તમે તો ચકલી સારું બ્રહ્માંડ બોલ્યો. મહારાજ કહે, ઝીણાભાઈ એવા ભક્ત છે તો તેમની રક્ષા આપણે કરવી જોઈએ ને. જે આહીરો ઝીણાભાઈને રંજાડતા એવો જ હવે શ્રીજીના આશ્રિત બની ગયા. બરાબર 11 વર્ષ પછી આસો સંવત 1879માં મહારાજે પંચાળામાં ફૂલદોલ ઉત્સવ કર્યો અને સંતો સાથે મહારાસ રચ્યો. બીજે દિવસે ધુમાડાબંધ ગામ જમાડવાનું નક્કી કર્યું. તે પહેલાં આહિર ભરવાડોને મહારાજે બોલાવ્યા. પડછંદ શરીરધારી આ માટી પગા માનવીઓ મહારાજ પાસે આવ્યા ને પાઘડી ઉતારી હાથ જોડી ઉભડક બેઠા. મહારાજ કહે, આવતીકાલે તમને જમાડવા છે, તો કેવા પકવાન કરીએ? સાટા, જલેબી, મગસ, મોહનથાળ, બુંદી કે મૈસૂર? આ સાંભળી
બધા એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા ને અંદરો અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. આ કોરા સુખડામાં કંઈ આપણું પેટ ભરાય નહીં, શેલણ જમાડે તો આવીએ. એક આગેવાન આહિરે મહારાજને કહ્યું, મહારાજ, અમને લાડવા, દૂધપાક કે સાટા જલેબી ન ભાવે, અમે તો શેલણના ખાનારા છીએ. મહારાજ કહે, શેલણ વળી શું છે? ઝીણાભાઈ કહે, પ્રભુ, આ દેશમાં ચોખા, ગોળ અને તેમાં ખૂબ ઘી નાખીને જમાડે તેને આ લોકો શેલણ કહે છે. તે સાંભળી મહારાજ કહે, ભલે, શેલણ જમાડીશું. સૌ હરખાતા હરખાતા ઘેર ગયા. મહારાજે કહ્યું, રંગેડામાં ચોખા રંધાવો, ગોળના માટલા લાવો ને ઘીની મોટી કડાઈ ચૂલે ચઢાવો. મહારાજના આદેશથી બધી તૈયારી થઈ ગઈ. એ લીલુડી નાઘેરનો ઢીલો ગોળ, એ ગરમ ગરમ ગળેલો ભાત ને એમાં વળી ધારે પડતું સોડમતું ઘી, એની સુગંધની તો વાત જ શી કરવી. આહિર ભરવાડોની મોટી પંગત પડી. 4-4 આંગળ ઊંચી ધારવાળી કાંસાની થાળીઓ મુકાઈ ગઈ. દોથે દોથે ચોખા ને ગોળ પીરસાવા લાગ્યા. પાછળ મહારાજ ઘીની તાંબડી લઈ પંગતમાં ઘૂમવા લાગ્યા. થાળીઓ ઘીથી છલકાવા લાગી. 5ને પીરસે ત્યાં તો એ નવશેરી તાંબડી ખાલી થઈ જતી. 2 પાળાઓ દોડી દોડીને તાંબડી ભરી દેતા. છેલ છબીલાએ શેલણ એવું જમાડ્યું કે થાળીમાં કોઈ હાથ નાખી ન શકે, સીધી થાળી જ મોઢે માંડે. સૌ તૃપ્ત થયા ને મહારાજ પાસે પગે લાગીને કહે, પ્રભુ, આવું શેલણ કોઈએ આજ સુધી પાયું જ નથી. આજ તો તમે અમને હરાવી નાખ્યા. મહારાજ કહે, આ જમ્યા તે સંભાળી રાખજો. સુરા ખાચર કહે, જમ્યા એ તો સાંભળશે જ, પણ જમાડનારને ભૂલશો નહીં. એ તાંબડી લઈને કમર કસીને મહારાજે તમારી થાળીઓ છલકાવ્યું, એ લટકાને, એ આંખોના મટકા, આ મૂર્તિ ભૂલશો નહીં. સારું સારું બાપજી, આ તે શેં ભૂલાય? એમ કહેતા સૌ છૂટા પડ્યા. મહારાજ કહે, શેલણ તો આપણે પણ ચાખી લઈએ. સુરા ખાચર કહે, ચાખવાનું નથી, પીવાનું છે ને અમને પણ પાવાનું છે. મહારાજે સૌને પહેલાં પીરસ્યું. દરબારો, સંતો સૌને તૃપ્ત કર્યા ને પછી પોતે પણ શેલણના ભોજન કર્યા. ઝીણા ભાઈના એક ખેડૂ આહિર ભરવાડોએ શેલણ અને ઘી પીરસતી મૂર્તિ અંતરમાં ઉતારી લીધી હતી. કહેવાય છે કે અંતકાળે મહારાજ શેલણ સાથે એ જ ઘીની તાંબડી લઈ સૌને લેવા પધાર્યા હતા.